Good afternoon to all. ઓકે, આપણે આજે ગ્રામરના બીજા એક મહત્વના મુદ્દા તરફ જઈ રહ્યા છે. જસ્ટ એક સાઇન મને આપી દેજો, બધાને અવાજ બરાબર સંભળાય છે? પ્રોપર અવાજ બરાબર આવે છે બધાને? ઓલ સ્ટુડન્ટ્સ? ઓકે, થેન્ક યુ વેરી મચ. તો આજે આપણે જે મુદ્દા ઉપર વાત કરવાના છે એ ગ્રામરનો બીજો ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે, લેખન રૂઢિ. આ થોડો ડિફિકલ્ટ છે એકચ્યુઅલી. આમ જોવા જઈએ તો આપણી પાસે એટલું બધું કોઈ ડિફિકલ્ટ ગ્રામર છે નહીં 12માં, પણ આ એક મુદ્દા પર આપણે જરા વધારે ફોકસ કરવું પડશે, કારણ કે એમાં આપણા માર્ક જઈ શકે છે. આ વિષયનું નામ છે લેખન રૂઢિ, ભાષા શુદ્ધતાની દ્રષ્ટિએ વાક્ય સુધારો. તમારી સ્ક્રીન ઉપર અવેલેબલ છે આ ઇમેજ. હવે હું ફરીથી બોલું છું, ટોપિક છે આપણો લેખન રૂઢિ, ભાષા શુદ્ધતાની દ્રષ્ટિએ વાક્યને સુધારો. આ ટોપિકમાં આપણે શું કરવાનું છે સમજો. તમને એક સવાલ પૂછવામાં આવશે, જે સવાલની અંદર વધુમાં વધુ 3 અને ઓછામાં ઓછી 2 ભૂલ હશે. વ્યાકરણગત ભૂલ હશે. વધુમાં વધુ 3, ઓછામાં ઓછી 2. એ ભૂલ તમારે શોધવાની છે. પરંતુ આપણી પાસે જે ભૂલોનો મેં બહુ ક્રમમાં કેટલા પ્રકારની ભૂલો તમને અંદર મૂકવામાં આવે છે એની મેં વિગતે ઇન્ફોર્મેશન આપી છે. અહીં પીડીએફ પણ હું તમને શેર કરી દેશે, પણ બરાબર અત્યારે ધ્યાન આપજો. અત્યારે આપણે એને બરાબર સમજવાનું છે. પીડીએફમાં દરેક મુદ્દાને એક્ઝામ્પલ સાથે મેં સમજાવેલા છે, છતાં આપણે ધ્યાનથી સમજીશું. ફરી બોલું છું, એક સવાલની અંદર ઓછામાં ઓછા તમને એવું સમજો કે 3 પ્રકારની ભૂલો હશે અને એ ભૂલોને તમારે સુધારવાની છે. તો કયા અને કેટલા પ્રકારની ભૂલો હશે એની મારે તમારી સાથે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલી જે ભૂલ હશે એ ભૂલ હશે પ્રત્યયની. સૌથી પહેલી જે ભૂલ હશે એ કઈ હશે? પ્રત્યયની હશે. તો પ્રત્યયની ભૂલ આપણે, તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે આના વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. જો તમને ખબર હો તો પ્રત્યયની ભૂલ શું છે? ના, ની, નું, ના, થી, માં, થી, એ, ત અને વ પરથી બનતા જે રૂપો છે એનો જ્યારે ખોટો ઉપયોગ થયો હોય તો એને સુધારવાનો છે. એટલે જે અલગ અલગ ભૂલો આવવાની છે એમાંથી એક ભૂલ તો તમે ઓલરેડી શીખી ચૂક્યા છો. એટલે કે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધતાનો જે સવાલ પૂછાય છે એ સવાલમાં મેં તમને ફરીથી બોલું છું, વારંવાર બોલું છું, કારણ કે તમે મગજમાં કોન્સેપ્ટ ક્લીન કરી લો. ફરી બોલું છું, વધારેમાં વધારે 3 ભૂલો હશે, તમારે ભૂલોને સુધારવાની છે. તો હું એ વિષયની ચર્ચા કરી રહ્યો છું કે તમને કયા કયા પ્રકારની ભૂલો આવશે. એમાં પહેલી ભૂલ હશે પ્રત્યયની, કે પ્રત્યયનો ઉપયોગ ખોટો થયો હશે. અને એ ખોટા પ્રત્યય જે તમને મેં શીખવાડ્યું હતું લાસ્ટ લેક્ચરમાં, કે ખોટા પ્રત્યયને તમારે રિમૂવ કરીને સાચા પ્રત્યય તેના સ્થાને મૂકવાના છે. તો એટલે પહેલી ભૂલ તો તમને બરાબર ખ્યાલ છે. શોધવાની છે કેટલી ભૂલ? વધારેમાં વધારે 3, ઓછામાં ઓછી 2. એક પ્રકારની ભૂલ હોઈ શકે છે કે તમને પ્રત્યયની પૂછાય, એવું કન્ફર્મ નથી કે એમાં પ્રત્યયની જ ભૂલ પૂછાય, ન પણ પૂછાય. અહીંયા મેં તમારી સામે 5 પ્રકારની ભૂલો બતાવી છે કે આ 5માંથી કોઈ પણ 3, કોઈ પણ 2 આવશે. એ ભૂલ પૂછાઈ શકે છે પ્રત્યયની, પણ હું તમને ખાતરીપૂર્વક એવું કહી શકું છું કે મોટા ભાગે પ્રત્યયની એક ભૂલ તો હોય જ છે. એટલે પ્રત્યયનો જે મુદ્દા પર આપણે અભ્યાસ જે આપણે કર્યો છે એ આપણને આ ટોપિકમાં પણ કામ લાગશે. ત્યારબાદ બીજી જે ભૂલ હોય છે એ છે જોડણીની ભૂલો છે. મેં આગળ
હેન્ડ રિટન લખેલું છે, જોડણીની ભૂલ હોઈ શકે છે. તો તમારે તમને આપેલા પૂછેલા સવાલની અંદર તમારે જોડણીની ભૂલ સુધારવાની છે. હવે સૌથી અઘરું કામ વિદ્યાર્થીઓ જોડણીની ભૂલનું છે. સમજો, નોર્મલી અંગ્રેજી માધ્યમમાં મોટાભાગે વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારની ભૂલો થતી હોય છે. જોડણીની ભૂલ વારંવાર થાય. જોડણીની ભૂલ તમે કરો ને વિદ્યાર્થીઓ, એટલે તમારા માર્ક કપાઈ જાય, યાદ રાખો. પણ આપણાથી ભૂલ થવાની શક્યતા વધી જાય છે, કારણ કે આપણે જ્યારે ગુજરાતીના પાઠ ચાલતા હોય, સર ભણાવતા હોય, ત્યારે આપણું ધ્યાન હોવું જોઈએ કે કયા શબ્દની જોડણી કેવી છે અને કયા પ્રકારની છે. ચલો માની લઈએ કે 50% આસપાસ શબ્દો તો તમને ખબર હોય કે સર આ રીતે લખાય છે, પણ જ્યાં તમને વાંચતી વાર એવું લાગે કે આ જોડણીમાં આ પહેલી વાર મારા શબ્દ મારા સંપર્કમાં આવ્યો છે, તેનો જરા જોઈ લઉં કે એમાં હસ્વઈ કેમ છે, દીર્ઘઈ કેમ છે. ઓકે, ચલો હું તમને આજે સૌથી ઇમ્પોર્ટન્ટ એક વાત સમજાવવાનો છું કે જોડણીની સામાન્ય રીતે તમે કેટલી ભૂલો, 4 જ પ્રકારની ભૂલ તમારી જોડણીની થાય. કઈ કઈ? હસ્વઈ, દીર્ઘઈ, અહીંયા હું કર્સર મૂકું છું, હસ્વઈ, દીર્ઘઈ, હસ્વ ઉ અને દીર્ઘ ઉ. નોર્મલી આપણી ભૂલ જોડણીમાં આ 4 થી થાય કે તમે ભૂલથી દીર્ઘઈની જગ્યાએ હસ્વઈ મૂકી દો અને હસ્વ ઉની જગ્યાએ દીર્ઘ ઉ મૂકી દો, કારણ કે તમને ખબર ન હોય કે હસ્વઈ ક્યારે આવે અને દીર્ઘઈ ક્યારે આવે છે. પણ આજે હું એ વિજ્ઞાન બી તમારી સામે તમને બરાબર સ્પષ્ટ કરું છું. બરાબર ધ્યાન આપજો. તમારી સામે જે હું સાયન્સ આનું પ્રેઝન્ટ કરું છું એને સમજો. જોડણીની ભૂલ ન થવા દેવી હોય તો હું જે સમજાવું છું એને ધ્યાનથી સાંભળજો, તો ક્યારેય પણ તમારી જોડણીની ભૂલ નહીં થાય. અગેન હું બોલું છું કે જોડણીની ભૂલ તમે હસ્વ ઈ, દીર્ઘઈ, હસ્વ ઉ અને દીર્ઘ ઉમાં જ કરો છો, બીજામાં કરતા નથી. તો આ 4માં ભૂલ કેવી રીતે નહીં કરવાનું એનું એક વિજ્ઞાન તમને સમજાવું છું, બરાબર ધ્યાન આપજો. અહીંયા મેં ચિત્ર દોર્યું છે હસ્વ ઈ, હું કર્સર લઈ જાઉં છું, તમને ખ્યાલ આવશે. હસ્વ ઈ નું ચિહ્ન છે, જેને આપણે ઘણા બધા એવું બોલતા હોય છે રસવઈ, રસવઉ. એવા કોઈ શબ્દ નથી. શબ્દ છે હસ્વઈ, હસ્વ ઉ, દીર્ઘઈ, દીર્ઘ ઉ. હસ્વનો મતલબ થાય છે વિદ્યાર્થીઓ, હવે હું વાત કરું છું પહેલે, જે મારું કર્સર છે એના પર ધ્યાન આપો. પહેલા ઈ ની વાત કરું, જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ નાનો ઈ. તો જ્યારે શબ્દની અંદર ઉચ્ચારણ ઈનું આપણી પાસે 2 ઈ હોય છે, તમને ખ્યાલ તો અ, આ, ઈ, ઉ, ઉ. આ રીતે આપણે બારાક્ષરી બોલતા. અ, આ, ઈ, ઉ, ઉ. આપણે 2 પ્રકારના ઈ નો ઉપયોગ કરીએ છીએ અને 2 પ્રકારના ઉ નો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા એ જ છે વાત કે જ્યાં શબ્દની અંદર ઈનું ઉચ્ચારણ ટૂંકું થાય એટલે એનું નામ પડ્યું છે હસ્વ ઈ. હસ્વ ઈ એટલે શું? હસ્વ એટલે ટૂંકું. જેનું ઉચ્ચારણ ટૂંકું થાય, લાઘવયુક્ત થાય, ત્યાં હસ્વ ઈ નો ઉપયોગ થાય. અને જ્યારે તમે શબ્દમાં ઈનું ઉચ્ચારણ દીર્ઘ કરો, દીર્ઘ એટલે કે લંબાણ પૂર્વક ઉચ્ચારણ કરો, ત્યાં દીર્ઘ ઈ આવે. સમજો. હવે જે એક્ઝામ્પલ આપું છું મેં અહીંયા લખ્યું છે, હું તમારી સામે સમજાઈ રહ્યો છું કે તમે હસ્વઈ અને દીર્ઘઈ ક્યારે અને કેવી રીતે મુકાય છે તે શીખવાડું છું તમને. હવે જો હું એક શબ્દ બોલું છું, એ શબ્દ મેં અહીંયા લખ્યો પણ છે, જેથી તમને જોડણીનો ખ્યાલ આવે. શબ્દ છે સામાજિક. સામાજિક. સામાજિક શબ્દ જ્યારે લખીએ ને ત્યારે વિદ્યાર્થીઓ જને હસ્વ ઈ આવે, એટલે કે નાનો ઈ. હસ્વ ઈ આ ચિહ્ન આવે. કેમ હસ્વ ઈ આવે? શા માટે? સામાજિક. તમે જ્યારે બોલશો સામાજિક, તો તમે ધ્યાન આપો કે સામાજિક. તો સામાજિક, જ અને ક ની વચ્ચે ઈનું ઉચ્ચારણ થાય છે, પણ એ ઈનું ઉચ્ચારણ બહુ ટૂંકું થાય છે, લાઘવયુક્ત. હસ્વ ટૂંકું થાય છે. સામાજિક. તમે જ્યારે બોલો છો ને ત્યારે કેવું બોલો છો? સામાજિક. આ તો સામાજિક વાત છે. તમે અહીંયા આવું નહીં બોલતા
આ તો સામાજિક વાત છે, સામાજિક વાત છે. તમે એવું નહીં બોલતા, તમે હંમેશા શું બોલશો? સામાજિક. પણ હવે સમજો કે જ્યારે તમે રીત બોલો છો ત્યારે કેમ ઈ લાંબો બોલો છો? મારી રીત, રીત, તમે એવું નહીં રીત, રીત એવું નહીં બોલતા. તમે શું બોલો છો? રીત. એટલે ર ને દીર્ઘઈ આવે છે અને જને હસ્વઈ આવે છે. એટલે જોડણીનો બેઝિક નિયમ શું થયો વિદ્યાર્થીઓ? કે જ્યારે જ્યારે ઉચ્ચારણ ટૂંકું થાય ઈનું ત્યારે હસ્વઈ આવે, જ્યારે જ્યારે ઉચ્ચારણ દીર્ઘ થાય, લાંબુ થાય ત્યારે દીર્ઘઈ આવે. એવી જ રીતે ઉ અને ઉ, હસ્વ ઉ અને દીર્ઘ ઉ, એનું પણ વિજ્ઞાન આ જ છે કે જ્યારે ઉનું ઉચ્ચારણ શબ્દમાં ટૂંકું થાય, તમે જ્યારે લખો છો જવાબની જગ્યાએ કોઈ વાર તમે ઉત્તર લખો તો કે તમે કેવું જલ્દી બોલો છો? ઉત્તર, ઉત્તર, બહુ જલ્દી ઉત્તર. કેમ? તો કે ઉનું ઉચ્ચારણ ટૂંકું છે. પણ તમે જ્યારે ઊંટ બોલો છો ત્યારે તમે પડે એવું બોલો છો? ઊંટ, ઊંટ ચાલ્યો, ઊંટ ચાલ્યો, એવું તમે નહીં બોલતા. તમે શું બોલો છો? ઊંટ જાય છે. પેલું ઊંટ તમને કોઈ શીખવતું નથી, તમે આપોઆપ ઊનું ઉચ્ચારણ દીર્ઘ જ કરો છો. તમે ક્યારે બોલો છો ઊંટ જાય છે, ઊંટ પર બેસે, ઊંટ પર બેસે, એવું નહીં બોલતા. તમે શું બોલો છો? ઊંટ પર બેસે. જો પેલું ઊંટ, કેમ તમે ઊ લંબાવો છો? એટલે બેઝિક વિજ્ઞાન આનું એ છે કે જ્યારે જ્યારે ઈ અને ઓનું ઉચ્ચારણ ટૂંકું થાય ત્યાં ત્યાં તમારે હસ્વ ઈ અને હસ્વ ઉ, મારું કર્સર જુઓ, હસ્વ ઉ નું ચિહ્ન અને આ હસ્વ ઈ નું ચિહ્ન. જ્યારે જ્યારે શબ્દમાં ઈ અને ઉનું ઉચ્ચારણ ટૂંકું થાય ત્યાં ત્યાં ઈ અને ત્યાં ત્યાં હસ્વ ઈ અને હસ્વ ઉ આવે. જ્યાં જ્યાં શબ્દમાં ઈનું ઉચ્ચારણ દીર્ઘ થાય, જ્યાં જ્યાં શબ્દમાં ઉનું ઉચ્ચારણ દીર્ઘ થાય ત્યાં ત્યાં દીર્ઘઈ અને દીર્ઘ ઉ આવે. એટલે આ બેઝિક વિજ્ઞાન મેં તમારી સામે આજે પ્રેઝન્ટ કર્યું કે તમને જ્યારે પણ એવું થાય કે સર આ શબ્દની અંદર જોડણી કેવી હશે, તો તમારે શું કરવાનું? એનું પ્રોપર ઉચ્ચારણ કરવાનું. તમે બોલશો એટલે તમને બરાબર ખબર પડશે કે આનું ઉચ્ચારણ કેવું થાય છે અને કેવી રીતે લખાય છે. જો તમારા વાક્યમાં ઈ કે ઉચ્ચારણ, ઈનું ઉચ્ચારણ દીર્ઘ થાય તો તમારે દીર્ઘઈ લખી દેવાનું. તમને ખબર છે એક સરસ મજાનો શબ્દ છે આપણા બધાની પાસે, આપણે હંમેશા લખતા બી હોય છે, પરિસ્થિતિ. પરિસ્થિતિ શબ્દ ખબર છે? એમાં બધા હસ્વઈ જ આવે. શું આવે છે? બધામાં હસ્વઈ જ આવે છે. એનું કારણ ખબર છે તમને? એક જ મિનિટ, મારી બેટરી આઈ થિંક લો થાય છે. અમને જરા ચાર્જિંગ નાખી આપને એમાં. કનેક્ટ કરને ચાર્જિંગ. હલો, સોરી. તો જ્યારે જ્યારે આપણે શબ્દની પરિસ્થિતિ શબ્દ છે. હવે જુઓ, પરિસ્થિતિ શબ્દ જ્યારે બી આપણે વિદ્યાર્થીઓ ઉપયોગ કરીએ છીએ ત્યારે પરિસ્થિતિ એમાં ઈ કેટલી બધી વાર આવે છે? પરિસ્થિતિ, પરિસ્થિતિ. પણ બધામાં એનું ઉચ્ચારણ કેવું થાય છે? ટૂંકું થાય છે. પરિસ્થિતિ. ભાઈ આ પરિસ્થિતિ સ્વીકારવી પડશે. તમે એવું નહીં, પરિસ્થિતિ એવું નથી બોલતા. પરિસ્થિતિ એવું નથી બોલતા. પણ તમે ઊંટ બોલો છો ત્યારે આપોઆપ તમે ઉચ્ચારણ લાંબો જ કરો, ઊંટ. હે ને? તો આપણને ખબર છે કે આપણે કેવું ઉચ્ચારણ કરવાનું છે. તમે જ્યારે પેલા જમવા માટે બધા બેસવાના હોય તો આપણે બોલીએ પંગત, પંગત બેઠી, પંગત બેઠી. પની ઉપર જે અનુસ્વાર છે એને તમે દીર્ઘ નહીં કરો, પંગત. પણ તમે જો એ જ અનુસ્વાર બીજા પર આવશે તો તમે આપોઆપ તમારું ઉચ્ચારણ દીર્ઘ કરી દેજો, પતંગ. તમે એવું નહીં બોલતા પતંગ, પતંગ. તમે શું બોલો છો? પતંગ, પતંગ.
પતંગ. ત અને ગ ની વચ્ચે તમે ઉચ્ચારણ દીર્ઘ કરો છો. વિદ્યાર્થી, હું તમારા મગજમાં એક વસ્તુને બરાબર નાખવા માંગુ છું. એ કયું વાક્ય છે? જ્યારે જ્યારે ઉચ્ચારણ ઈ અને ઓ નું દીર્ઘ થાય શબ્દમાં, ત્યાં ત્યાં દીર્ઘઈ અને દીર્ઘઓ આવે. અને જ્યારે જ્યારે ઉચ્ચારણ ઈ અને ઓ નું ટૂંકો થાય, ત્યાં ત્યાં હસ્વ ઈ અને હસ્વ ઉ જ આવે આવે ને આવે. અને બીજો નિયમ, જોડણીની ભૂલ ન થાય તેનો હંમેશા બેસ્ટ નિયમ, એનો એકવાર તમારે મનમાં બોલી લેવાનું. મનમાં બોલીને ખબર ના પડે તો થોડું ધીમેથી બોલવાનું. પછી પાછા તમે એવું ના કહેતા, બોર્ડમાં એક્ઝામમાં બેઠા હોય ત્યાં આગળ જોરથી બોલતા ના, કે અમારા સરે કીધું કે જ્યારે બી ન ખબર પડે તો જોરથી બોલીને એને જોડણી ચેક કરવાની. નહીતર ત્યાંથી મારા નામનો રિમાઇન્ડ આવશે કે કોણ છે આવું શીખવાડનાર તમને. મનમાં બોલવાનું, મનમાં બોલો તો ખબર પડી જ જાય કે આવું છે. બરાબર? તો વિદ્યાર્થીઓ, થોડો મેં વધારે સમય આ વાતને આપ્યો, માફ કરજો મને, પણ મારે તમારા મગજમાં આ વસ્તુ વારંવાર એડ કરવી હતી કે તમારી ભૂલ ન થવી જોઈએ. કેમ હું આના પર ફોકસ કરું છું સમજો. કારણ કે ગુજરાતીમાં વ્યાકરણગત ભૂલને ધ્યાનમાં લઈને તમારી જોડણીની ભૂલના માર્ક કપાશે કપાશે ને કપાશે. તમે જોડણીમાં ભૂલ કરી એટલે તમારા માર્ક ગયા. અને આમ પણ લેંગ્વેજમાં નિયમ છે. જો વિદ્યાર્થીઓ સમજી લો, હું તો પ્રતિવર્ષ બોર્ડમાં પેપર ચેકિંગમાં હું પણ જાઉં છું, મારા વાઇફ પણ જાય છે. ઇંગ્લિશ મીડિયમની સપ્લિમેન્ટરી અમને બરાબર અનુભવ છે. એટલું સ્ટ્રિક્ટ હોય છે બધી વસ્તુઓ કે મારે તમારા 2 માર્ક વધારવા હોય ને તો હું નહીં વધારી શકતો. અને જો કે વધારવાય ના જોઈએ, જેને જેવું લખ્યું એવા જ માર્ક આપવા જોઈએ. પણ વિદ્યાર્થીઓ બહુ સ્ટ્રિક્ટ હોય છે બધું કામકાજ, અને એમાં જો તમે ભૂલ કરશો તો એ માર્ક તમારા કટ થાય ને થાય જ. એટલે જોડણી પર હું ભાર આપું છું. ગુજરાતીમાં તમે, હું તો કહું છું, તમે નવનીત વાંચતા હોય, તમે અપેક્ષિત વાંચતા હો, તો વાંચતી વખતે જે શબ્દ કઠિન લાગે એ શબ્દ ઉપર જરા એકવાર 1 મિનિટ માટે ફોકસ આપી દેજો. યાદ રહી જશે તમને. તમે તો બહુ યાદશક્તિ વાળા છો બધા. તમને તો બધું આખા ગામનું યાદ રહે છે. ન યાદ રાખવાનું બધું યાદ રાખો છો. આટલું યાદ રાખશો તો કઈ વાંધો નથી આવવાનો. ઓકે, તો હવે હું જોડણીના વિશેના બરાબર વાત તમારા મગજમાં ઉતરી ગઈ હશે. બરાબર? થોડા 4-5 શબ્દો તમે આજે જયારે ગુજરાતી વાંચવા બેસો, પેપર વાંચવા બેસો તો જરા જોજો ક્યાં હસવઈ છે, ક્યાં દીર્ઘઈ છે. પછી મેં જે બોલેલા એ નિયમને ચેક કરજો કે હા, આમાં સરે કીધું કે ઉચ્ચારણ દીર્ઘ થાય છે, આમાં હું ટૂંકેથી બોલું છું ઈને. ઓકે, ચાલો તો હું મુખ્ય મુદ્દા પર આવું છું ફરીથી. તો આપણે ભણી રહ્યા છીએ ભાષા શુદ્ધતાની દ્રષ્ટિએ વાક્ય સુધારો નામનો ટોપિક, જેમાં એક સવાલની અંદર 3 ભૂલો હશે અથવા 2 ભૂલ હશે. મેં પહેલી ભૂલ કીધી પ્રત્યેની, જે તમને આવડે છે, ગયા પડીમાં આપણે એનો અભ્યાસ કર્યો હતો. બીજી ભૂલ મેં વાત કરી જોડણીની. જોડણીની ભૂલ તમારે કરવાની નહીં, અને કેવી રીતે ન થાય જોડણીની ભૂલ એ મેં તમને શીખવાડ્યું છે. બરાબર? ઉચ્ચારણ તમે જે બોલો છો એ જ તમારે લખવાનું છે. ઓકે, ચાલો હવે હું વાત કરીશ ત્રીજા મુદ્દાની, કે હવે ત્રીજી ભૂલ કઈ હોય છે. તો એવું બને કે તમારો જે પ્રશ્ન હોય ને એમાં એવું હોય કે એક જ શબ્દ છે ને સાથે હોય, પણ એ શબ્દને જાણી જોઈને છે ને છૂટો પાડીને લખેલો હશે, અને એ શબ્દ બી એવો સિલેક્ટ કરેલો હશે ને કે તમે કન્ફ્યુઝ જ થાઓ, તમને દેખાય જ નહીં એ ભૂલ. મેં તમને કહી રાખું છું કે આ 5 પ્રકારની ભૂલ તમારે શોધવાની. સ્કેનિંગ કરવાનું એટલે 3 ભૂલ તો પકડે જ જશે. 5 પ્રકારનું સ્કેનિંગ તમને હું બતાવું છું. આ 5માંથી 3 તો પકડી જ નાખશો તમે. ત્રીજું આપણું સ્કેનર છે કે ભાઈ તમને એવું હશે કે સવાલની અંદર શબ્દને છૂટો પાડ્યો હશે. હવે શબ્દ એક હોય તો એને છૂટો ન પડે કોઈ દિવસ. પણ તમને એવું એક્ઝામ્પલ, અહીંયા મેં એક્ઝામ્પલ લખ્યું છે. માનો કે વાક્ય લખ્યું હોય, પાન ખર ઋતુ આવે છે. હવે પાન અને ખર એ બંને અલગ લખેલા હોય. જો મેં સવાલમાં લખ્યું છે, ઉદાહરણ બી આપ્યું છે મેં, પાન ખર ઋતુ આવે છે. તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પાનખર શબ્દ તો ભેગો છે, અલગ ન હોય. આ તો કેવી રીતે વંચાય? પાન
ખર ઋતુ આવે છે. એટલે વિદ્યાર્થીઓ હું હંમેશા ફોકસ કરું છું કે તમે જેટલું ધ્યાનપૂર્વક વાંચશો ને એટલા જલ્દી તમે જવાબની નજીક પહોંચી શકશો. એટલે તમારે શું કરવાનું, જ્યારે આ શબ્દ છૂટો પાડીને મૂકેલો હોય ત્યારે એ શબ્દ નીચે જવાબમાં તમારે બંને શબ્દને ભેગા કરી દેવાના. પાનખર ઋતુ આવે છે. મેં એક્ઝામ્પલ આપ્યું છે, તમે આઈ થિંક ઝૂમ કરીને જોઈ શકતા હશો. તો 3 ભૂલની વાત કરી. પહેલી, પ્રત્યય સુધારો. બીજી, જોડણીની ભૂલ પૂછાઈ હોઈ શકે છે અંદર. ત્રીજી ભૂલ ઋતુની હોઈ શકે છે. અરે સોરી, કોઈ બી શબ્દ હશે કે જે શબ્દને હંમેશા કેવો હશે, છૂટો પાડેલો હશે. તમારે એને શું કરવાનો, ભેગો કરી દેવાનો. એવું બને, ઘણા બધા ઉદાહરણો છે આપણી પાસે એવા. તો ઝરમર ઝરમર શબ્દ હોય એને છૂટો કરી નાખીએ તો શું કરે, તમને લખેલું હોય ઝર મર ઝર મર વરસે છે, તમે વાંચી નાખો ઝર મર, એવું વાંચશો. એ શબ્દ ભેગો કરી શું, ઝરમર ઝરમર, કારણ કે શબ્દ શું છે, ઝરમર ઝરમર. ઓકે, તો આ બાબતને ધ્યાનમાં લઈને મેં ત્રીજી ભૂલ અહીંયા આગળ તમારે કમ્પ્લીટ કરું છું. યાદ રહેશે. ત્રીજી ભૂલ કઈ છે, શબ્દને જાણી જોઈને છૂટો લખેલો હશે તમારે એને ભેગો કરવાનો છે. ઓકે, ડન. ચાલો, હવે હું ચોથી ભૂલ પર જઉં છું. ચોથી ભૂલમાં એવું હશે વિદ્યાર્થીઓ કે એક જ અર્થ ધરાવતા શબ્દને 2 વાર ઉપયોગ થયો હોય ત્યારે એક શબ્દ તમારે કાઢી નાખવાનો. વાક્યમાં શું હોય, એક જ અર્થ ધરાવતા, એક જ સરખો અર્થ ધરાવતા 2 શબ્દનો ઉપયોગ થયો હોય તો એની જરૂર થોડી હોય. દાખલા તરીકે અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે તમારા માટે, કે ઉદાહરણ શું કે છે, એક મિનિટ એડમિટ કરી દો. ઉદાહરણ શું કે છે કે ઘરના સર્વે બધા બહાર ગયા. આમાં કયો શબ્દ એવો છે કે જે બંનેનો 2 વાર યુઝ થયો છે, એક જ અર્થ ધરાવે છે પણ 2 વાર ઉપયોગ થયો છે? કયો શબ્દ છે? સર્વે અને બધા. અર્થ તો એક જ થાય ને બંનેનો, કે અલગ થાય? એક જ થાય. તો આ શબ્દ વધારેનો શબ્દ કયો છે? બધા શબ્દ વધારાનો છે. તો તમારે એ શબ્દ કાઢી નાખવાનો, એની જગ્યાએ જવાબ શું લખવાનો, ઘરના સર્વે બહાર ગયા. એટલે જ્યારે પણ એવું હોય કે એક જ અર્થ ધરાવતા 2 શબ્દને કન્ટિન્યુ યુઝ કરેલા હોય તો તમારે એક શબ્દને રિમૂવ કરી દેવાનો અને એક શબ્દ રાખવાનો છે. આટલી જ પદ્ધતિ તમારા મગજમાં સેવ રાખવાની છે. ખ્યાલ આવી ગયો તમને આ પોઈન્ટનો? તમારા મગજમાં વાત ઉતરે છે બરાબર? 4 મુદ્દા આપણે કમ્પ્લીટ કર્યા. હું વારંવાર રિવિઝન એટલા માટે કરાવું છું કે તમને યાદ રહેવું જોઈએ. જેટલું વારંવાર સાંભળવાથી, ખબર નહીં, મને એવું લાગે છે કે જેટલું તમે ધ્યાનપૂર્વક સાંભળશો ને તો બહુ લાંબા સમય સુધી તમારા મગજમાં એ યાદ રહેશે. તો પહેલી ભૂલ પ્રત્યયની હોઈ શકે છે, બીજી ભૂલ જોડણીની હોઈ શકે છે, ત્રીજી ભૂલ એક જ શબ્દને અલગ કરેલો હોઈ શકે છે, અને ચોથી ભૂલ એક જ અર્થ ધરાવતા શબ્દનો 2 વાર ઉપયોગ થયેલો હોય. આપણે ઘરમાં અંદર કોઈ નથી, ઘરમાં કોઈ નથી થઈ ગયું, કારણ કે માં શબ્દનો પણ અર્થ અંદર એવો થાય છે. તો કયો શબ્દ રિમૂવ કરવો એ પણ તમારે સમજવું પડશે. કયો શબ્દ રિમૂવ કરવો એ પણ સમજણ તમારે કેળવવી પડશે. તમે એવું ને ઘર અંદર કોઈ નથી એવું નહીં બોલાય, ઘરમાં કોઈ નથી. તો 2 શબ્દ જ્યારે એક સરખા આવશે ત્યારે તમારે એ બાબતની ખાતરી, કાળજી તમારે વિદ્યાર્થીઓ રાખવાની રહેશે કે કયો શબ્દ મારે ડિલીટ કરવો છે. તો આટલી બાબતને તમે બરાબર ધ્યાનમાં રાખો. ત્યારબાદ હું આગળના મુદ્દા પર જઈશ. 5મી ભૂલ હોઈ શકે છે કે વિરામ ચિહ્નોની ભૂલ. કઈ હોઈ શકે છે? વિરામ ચિહ્નની ભૂલ. વિરામ ચિહ્ન તમને બધાને ખબર છે ને?
ફૂલ સ્ટોપ ક્યાં મુકાય? જ્યારે ક્રિયા પૂર્ણ થાય, એક્શન જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે શું મુકાય? ફૂલ સ્ટોપ મુકાય. એક્શન થોડી વાત અધૂરી ચાલી રહી છે તો તમે એને કોમા મૂકો છો. જ્યાં ઉદ્ગારવાચક જેને કહીએ છીએ, જેમાં એક ઓહો હો શું વાત કરો છો, જેમાં આપણે અમુક પ્રકારના ઇમોશન્સ પ્રેઝન્ટ કરીએ છીએ, ત્યાં આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. ક્વેશ્ચન માર્ક તો તમને બધાને ખબર જ છે. તો ક્યાં ક્યારે વિરામ ચિહ્ન મૂકવા એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અચ્છા, હું 50% એવું કહી શકું છું કે નોર્મલી વિરામ ચિહ્નને લઈને બહુ તમને ડિસ્ટર્બ નહીં કરે, પણ એક બાબતનું ધ્યાન રાખજો કે જ્યારે બી તમે કોઈ બી જવાબ લખો અને એમાં જો ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો વાક્યને અંતે ફૂલ સ્ટોપ મૂકવાનું ભૂલશો નહીં. આટલા નિયમને બરાબર તમે પાલન કરજો. હું જસ્ટ એક બીજી સ્ક્રીન તમારી સામે તરફ બતાવું છું. આવી ગઈ સ્ક્રીન તમારામાં પ્રોપર? નથી આવતી? નહીં આવીને સ્ક્રીન? જસ્ટ વન મિનિટ. એક મિનિટ. આવી ગઈ? ઓકે, ડન. તો ત્યારબાદ હવે એક બીજા મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છે કે આમાં એવું હશે વિદ્યાર્થીઓ કે આ એવી પ્રકારની ભૂલ છે, બહુ સિમ્પલ છે, કે અઘરું છે નહીં, કે જ્યારે તમને કોઈ સવાલ પૂછાયો હોય અને એ સવાલમાં કોઈ પણ અંક હોય, કોઈ બી ડિજિટ યુઝ થયો હોય, તો એ ડિજિટ એવો ને એવો નહીં રાખવાનો, એને શબ્દમાં કન્વર્ટ કરી નાખવાનો. આ ભૂલ પણ વારંવાર પૂછાતી હોય છે. એટલે તમારી પાસે એક એક્ઝામ્પલ લખ્યો છે કે ભાઈ 4 ચોર હતા. મેં અગર ગુજરાતી અંકનો ઉપયોગ કર્યો છે, કારણ કે ગુજરાતી લેંગ્વેજ છે તો ગુજરાતી અંકનો યુઝ કર્યો છે. તમને પણ એ રીતે જ કદાચ ગુજરાતી અંકમાં જ પૂછશે હશે તો. 4 ચોર હતા, 4 ચોર હતા, તો એ જે અંક છે એને શું કરવાનું? શબ્દમાં કન્વર્ટ કરી દેવાનો. 4 ચોર હતા. 11 વાનગીઓ બનાવી હતી, 11, તો તમારે 11 શબ્દમાં લખી દેવાનો. બરાબર? કઈ કઈ હતી એ બધું ના લખશો, પછી તમારે ટાઈમ નહીં બચે એક્ઝામની અંદર. ખાલી 11 વાનગી હતી એવું એ શબ્દમાં તમારે લખી દેવાનું. બરાબર? તો આ રીતે તમારી સાથે મેં 6 પ્રકારની અલગ અલગ ભૂલોની ચર્ચા કરી. આમાંથી કોઈ પણ 3 પૂછશે. તમારે 6 ભૂલોને મગજમાં સેવ રાખવાની. કોઈ પણ 3 તમારે પકડી નાખવાની ભૂલને. જોડણીની ભૂલ જોઈ લેવાની, વિરામ ચિહ્નની ભૂલ જોઈ લેવાની, પ્રત્યયની ભૂલ જોઈ લેવાની, શબ્દને છૂટો તો નથી લખ્યો તે પણ જોઈ લેવાનું, કોઈ અંકનો ઉપયોગ થયો છે તો એ અંકને કેવી રીતે સુધારવો તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું. આ બધા જ મુદ્દાઓને તમારે ધ્યાનમાં રાખવા પડશે. તો આ રીતે જે તમારા સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ જ પદ્ધતિ તમારે યાદ રાખવાનું રહેશે. યાદ રાખો, 6 પ્રકારની ભૂલ. સમય સંજોગને આધીન કોરોનાનો આ કાળ નીકળી જશે અને જ્યારે આપણે કદાચ રૂબરૂ મળવાનું થશે તો રિવિઝનમાં તો આ બધું હું કરાવું જ છું. એવરી યર ક્લાસમાં હું કરાવું છું આપણી બ્રાન્ચ પર. એને કોઈ વાંધો નથી. આ બધું ગ્રામર તો હું બધું રિપીટ કરાવું જ છું. ત્યારે પણ આ નિયમો હું ફરીથી તમારી સાથે ડિસ્કસ કરીશ. પણ તે સમયે મારું ડિસ્કશન તમને શું નથી આવડતું તે જાણીને તમને સમજાવવામાં હશે. ઓકે, તો અહીંયા હવે મેં એક બહુ નહીં, એક જ સવાલ મેં લખ્યો છે અહીંયા આગળ કે આ પ્રકારનો તમને સવાલ પૂછાશે. જો અહીંયા એક વાક્ય છે, સવાલ છે, એ સવાલની અંદર 3 ભૂલ છે.
જેને ભૂલ મળી જાય એને પોતાનો ભગવાને આપેલો અંગૂઠો બતાવવાનો રહેશે. શોધી નાખો ભૂલ અને મને તમે કહી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓના વિડીયો ઓફ છે ઓલમોસ્ટ. યસ દેવ, તમને અનમ્યુટ કરું છું. યસ સર. યસ બોલો બેટા. સર પ્રત્યેની ભૂલ છે નેમાં. પણ વિદ્યાર્થીઓ પહેલા અચ્છા પ્રત્યેની ભૂલ છે, પછી બીજી ભૂલ કઈ છે? વર્ડ ને છૂટા લખાયા છે. ઓકે, જરમર જરમર. અને ત્રીજું વિરામ ચિહ્નની ભૂલ. વિરામ ચિહ્નની. ઓકે, એમાં શું આવશે? કોમાની જગ્યાએ ફૂલ સ્ટોપ આવશે. ઓકે, વેરી ગુડ. ઓકે ઓકે, ચાલો. હવે તમને બધાને એમ થશે કે આ સરનું કામ તો કેવું પડે, કારણ કે એક તો નીચે જવાબ લખેલો જ છે અને સર અમને બધાને પૂછે છે. તમને બધાને આવું આશ્ચર્ય થયું હશે, પણ હું એ જોવા માંગતો હતો કે આ ભૂલ પણ કોને ખબર પડે છે. આમાંથી કેટલાક વિદ્યાર્થી એવા હશે કે જેમને ખબર હશે પણ એમને અંગૂઠો દેખાડવામાં ઇન્ટરેસ્ટ નથી. આ બધું કરવાથી મને એ ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓ જરા બરાબર એમ ઇન્ટરેસ્ટિંગ. ઘણા વિદ્યાર્થી એવા છે કે જેને ખબર જ નહીં પડી કે ચાલ હા જવાબ છે, આ છે, આપણને ધ્યાન નહીં આપ્યું. એનો મતલબ કે એ ફોકસ ઓછું કરે છે. આ તો ઠીક છે, ઓનલાઈન છે, આપણે રૂબરૂ બેઠા હશે તો હું બરાબર આ પ્રકારના બધા વિદ્યાર્થીઓની થોડી માનસિકતા આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અને પછી એ પ્રમાણે એને કહેવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ તારું ફોકસ લેવલ થોડું વધાર. ગયા વર્ષે જ મારે એવું થયું હતું કે ગ્રામરનું પેપર કાઢ્યું હતું. હવે આ વર્ષે તમને કહી દીધું એટલે તમે પાછા ધ્યાનમાં ના રાખતા, કારણ કે આજે મેં નવી કોઈ પદ્ધતિ અપનાવીશ. ખોટા પ્રત્યય સુધારોની અંદર મેં સવાલ પૂછ્યો હતો, એમાં મેં પ્રત્યય ખોટો મૂક્યો જ નહોતો, મેં સાચો જ રાખ્યો હતો. જે સવાલ હતો કે ખોટા પ્રત્યય સુધારો, એમાં મેં સવાલમાં ક્યાંય ખોટો પ્રત્યય મૂક્યો જ નહોતો. અને આપણા મહાન ભાષા વૈજ્ઞાનિકોએ જે જે પ્રયોગો કરીને જે પરિવર્તનો લાયા હતા વાક્યોમાં, આહા હા હા, દેશ કાળ અર્થ બધા છિન્ન ભિન્ન કરી નાખેલા. એક છોકરી હતી, એને ખાલી ખબર હતી કે એને ખાલી ડાઉટ હતો કે આમાં લખવાનું શું આમ, તો એને ખાલી નીચે લખેલું કૌંસ કરીને સર ઉપરનો સવાલ છે ને એ જ જવાબ છે. એટલે કે તમે કેટલું ફોકસથી કામ કરો છો એ વિદ્યાર્થીઓ બહુ બહુ જરૂરી છે. હંમેશા ફોકસથી કામ કરો. ચલો કઈ વાંધો નહીં, સમયની સાથે શીખતા રહેવાનું છે. ગયા લાસ્ટ લેક્ચરમાં મેં તમને એક સરસ સૂત્ર પણ આપેલું, 1000 ભૂલ કરો અને શીખો કે 1000 ભૂલ કેવી રીતે ના થાય. પણ ઘણી વાર 1000 ભૂલ કર્યા પછી બીજી 2000 ભૂલ કરે ને તે ના ચાલે. ઓકે, તો અહીંયા મેં જો આ બસ આ જ એક માસ્ટર એક્ઝામ્પલ છે તમારી સામે. આ જ એક્ઝામ્પલ પ્રમાણે તમને પૂછાવાનું છે. હવે માનો કે આમાં કોઈ જગ્યાએ એવું થાય કે અંક મૂકી દે, તો અંક તમારે લખી દેવાના. હવે ઘણા વિદ્યાર્થીઓને એવું હતું, લાસ્ટ યર મને એવો અનુભવ હતો કે ઘણા વિદ્યાર્થી એવા હતા કે આઈ થિંક એ લોકો આઉટ સ્ટેટના હતા, તો એમને ગુજરાતીમાં જે અંક લખેલા એને ખબર નથી પડતી. હવે કોઈ ઘણી વાર નોર્મલી મને ખબર હોય છે કે મારો એવો અનુભવ છે, વિદ્યાર્થી સાથે હું વાતચીત કરતો હોઉં છું તો 69 લખેલું હોય એટલે કે 69 જેને કહીએ છીએ આપણે કે 59, તો એવા બધા એ ડિજિટલ લોકો સમજી નહીં શકતા, વાંચી નહીં શકતા, તો એને ખબર હોય પણ એને બોલી ના શકે કે સર આને શું કહેવાય છે ખબર નહીં. તો તે સમયે તમે એને લખશો કેવી રીતે?
વાંધો નહીં, તમને બધાને ગભરાવો તો નથી. હું તમને એવું નથી કહેતો કે તમે અત્યારે જઈને ધોરણ 12નો દેશી હિસાબ લઈ આવો, એવો મળતો પણ નથી. પણ થોડું ધ્યાન રાખજો. આપણને 1 to 10 સુધી આવડે તો બહુ થઈ ગયું. એના 1 to 20 સુધી ઓલમોસ્ટ તમને આવડતું હોય છે, બધા હોશિયાર વિદ્યાર્થીઓ છો. તો એ બસ ખાલી એને શબ્દમાં કેવી રીતે લખવાનો છે એની તમે કાળજી રાખજો. જોડણીની ભૂલ ન કરશો, નહીતર માર્ક જશે ને જશે. અને હું તમને બધાને ડરાવતો નથી, હું સીધી વાત છે, ફેક્ટ કહી દઉં છું. 100 માર્કનું બરાબર સાચું લખશો ને તો તમારા 80 માર્ક આઈને ઉભા રહેશે ગુજરાતીમાં, સમજી લો. આ લેંગ્વેજ છે. એટલે અને એમાં પણ જો તમે બધી ભૂલો કરતા રહેશો તો એવું ન થાય કે ગુજરાતીને કારણે તમારો 1, 2, 3, 4% તમારા ડાઉન થઈ જાય. એટલે કાળજી રાખજો. પહેલેથી જ તમને હું વ્યાકરણ લઉં છું અને વ્યાકરણના નિયમોની ભૂલ ન કરશો. કારણ કે હું તમને ખાતરીપૂર્વક કહું છું કે તમે ભૂલ કરશો ને તરત જ એના પર રાઉન્ડ કરીને માર્ક તમારા કટ કરી દેવામાં આવશે. તો આ બાબતને બરાબર તમે ધ્યાનમાં રાખજો. આપણે ઘણી બધી વાતો આવી કરતા હોઈએ છીએ, ત્યારે કઈ વાતોને આપણે જીવનમાં ધ્યાનમાં લેવી અને લાઈફમાં એપ્લાય કરવી ને એ આપણામાં સમજણ હોવી જોઈએ. અમુક આપણા માણસનો સ્વભાવ એવો છે કે આપણે પોઝિટિવ વાતને ઓછી ધ્યાનમાં લઈએ, નેગેટિવ વાતને વધારે ધ્યાનમાં લઈએ. હા, એ આપણો સ્વભાવ એવો છે. ચલો તમને સરસ મજાની એક વાત કહું. એક પ્રસંગ એવો હતો કે એક શું કહેવાય, યુવતીનો બર્થડે હતો. એમ તો લગ્ન થઈ ગયા હતા એના, તો એનો બર્થડે હતો એટલે કે સરસ મજાના, એ લોકો તો બર્થડે હોય એટલે સરસ મજાનો માણસ તૈયાર થાય, એવું સરસ તૈયાર થયા, મોંઘામાં મોંઘી સાડી અને ઘરેણા પહેરીને. પછી જયારે નીચે આવ્યા પોતાના હસબન્ડની સાથે, એટલે નોર્મલી એમની એક્સપેક્ટેશન બધા લોકો તારીફ કરે, બધાએ વાહ વાહ કરે, વખાણ કર્યા, બધાએ વખાણ કર્યા, વાહ તારી સાડી છે બહુ સરસ, બહુ સરસ ઘરેણા પહેર્યા છે, આ ક્યાંથી લાયા, આ ક્યાંથી લાયા, વાહ બહુ સરસ દેખાવ. બધાએ કીધું. એક જણે ખાલી એટલું કીધું, તમારું નાક સેજ નાનું હોત ને તો આ શૃંગાર બધું તમને સરસ લાગે, સાડી ઘરેણા બધું શૃંગાર તમને સારો લાગે. નાક સેજ છે ને તમારું બહુ લાંબુ છે. હવે તમે માનશો, એ જયારે પાર્ટી પતાવીને પૂરી કરીને જયારે રૂમમાં ગયા ત્યારે સૌથી પહેલા એમને શું જોયું? એનું નાક જ જોયું. આટલા બધા લોકોએ પ્રશંસા કરી, એના પર ધ્યાન નહીં આપ્યું, પણ એક માણસે જે નેગેટિવ એપ્રોચ આપ્યો કે આ, એને પહેલું એનું નાક ચેક કર્યું. પ્રસંગનો હેતુ એટલો છે વિદ્યાર્થીઓ કે આપણી પણ માનસિકતા એ છે કે આપણે લોકો જયારે આપણી પ્રશંસા કરતા હોય છે કે આપણે એમાં સારી બાબતોને કહેતા હોય છે, એના કરતા વધારે આપણે નેગેટિવ બાબત ઉપર આપણે વધારે ફોકસ કરી લઈએ છીએ. નથી કરવાનું. હંમેશા કહું છું, ભૂલો કરો, સુધારો, અને ફરી કદી ન કરો. તો ગ્રામરને લઈને બહુ ગંભીરતાથી તમને મેં આજે જોડણી પર વધારે ફોકસ કર્યું, જેથી કરીને તમારા ક્યાંય માર્ક ન કટ થાય એના પર મેં વધારે ફોકસ કર્યું છે. અને આ બધી જ બાબતો તમારી સાથે છે, તમારી સાથે જોડેલી છે, રિટર્નમાં પણ બધું છે. અને આપણે આશા પણ રાખીએ છીએ કે થોડાક સમયની અંદર જ્યારે ક્લાસ શરૂ થઈ જશે તો બહુ સરસ રીતે આપણે એને બોર્ડ ઉપર વિવિધ અલગ અલગ એક્ઝામ્પલ આપીને, કારણ કે અત્યારે હું તમને બધું સમજાવી શકું છું, પણ તમે લોકો સમજ્યા છો એ હું કન્ફર્મ તમારી સાથે ડિસ્કસ કરું, ચર્ચા કરું તો મને વધારે ખબર પડે. અને અત્યારે શું છે કે હું પણ સ્ક્રીન થોડી નાની કરીને બેઠો, એટલે અત્યારે આટલા બધા સ્ટુડન્ટમાંથી મને 4-5 સ્ટુડન્ટ દેખાતા હોય છે. તો મારે કોઈ વિદ્યાર્થી મિસ્ટેક કરે છે, કોઈ વિદ્યાર્થીને ખબર નથી પડતી, એના ફેસ રીડિંગ પરથી અમને થોડો ખ્યાલ આવી જતો હોય, પણ રૂબરૂમાં હોય તો થોડી એની સાથે ચર્ચા કરીએ. સમયનું પણ માપ બહુ સરસ આપણી પાસે હોય, તો છણાવટ કરી શકાય, પ્રશ્નોની ડિસ્કસ કરી શકાય. એ ડિસ્કસને કારણે પણ વિદ્યાર્થીઓ વધારે સમજી શકે વાતને. તો આ બધી જ બાબતોને આપણે બહુ જ ધ્યાનમાં રાખીશું.
વિદ્યાર્થીઓ પહેલા લેક્ચરમાં આપણે પ્રત્યય વિશે અભ્યાસ કર્યો, તો બીજા લેક્ચરમાં આપણે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધતાની દ્રષ્ટિએ વાક્ય સુધારો એ મુદ્દા પર આપણે અભ્યાસ કર્યો છે. સો બંને મુદ્દાઓ બરાબર યાદ રાખજો. હું જઈને પણ કહીશ તમને. પહેલી તમને પીડીએફ મળી ગઈ છે ને ફર્સ્ટ લેક્ચરની? નથી? ઓકે, તો હું સાગર સર સાથે બી ડિસ્કસ કરી લઉં છું. અને સાગર સર, જઈને હું કહી દઉં છું, જે તમને તમારો જે પણ ગ્રુપ હશે એમાં પહેલા લેક્ચરની પીડીએફ અને બીજા લેક્ચરની પીડીએફ બંને તમને આજે સેન્ડ કરી દેશે. આઈ થિંક યુટ્યુબ પર વિડીયો બી મુકાયો તો હશે જ, બરાબર? પણ વાંધો નહીં, જે હશે તે. આપણે પોતપોતાના હિસ્સાની પ્રમાણિકતાને ધ્યાનમાં રાખીને ભણતા રહેવાનું છે, એ બાબતને ધ્યાનમાં રાખજો. આટલું ફોકસ વધારે રાખવાનું છે. ભણવાનું છે, સારી રીતે ભણવાનું છે, આળસ કંટાળ્યા વિના ભણવાનું છે. અને થોડું મનની વિરુદ્ધ આપણે જેટલા જઈશું ને એટલા આપણે આપણા કામમાં ફોકસ વધારે કરી શકીશું. કારણ કે મનનું કામ છે કે આપણને ડિસ્ટર્બ કરવાનું. પણ માણસે થોડુંક પોતાના મનની અગેન્સ્ટ જઈને પણ થોડાક નિર્ણયો લેવા જોઈએ, ભણવું જોઈએ, વાંચવું જોઈએ. ઓકે વિદ્યાર્થીઓ, તો આજે હું આ જ મુદ્દાની ચર્ચા કમ્પ્લીટ તમારી સાથે કરી લીધી મેં. બંનેની પીડીએફ હું તમારી સાથે શેર કરી દઉં છું, ચિંતા ના કરશો, જય તમને મોકલી દેશે. ઓકે, કોઈને કંઈક પૂછવું હોય તો મને પૂછી શકે છે. હું બધા વિદ્યાર્થીઓને જરા યસ, કોઈને કોઈ બી સવાલ હોય, આજે જે પણ લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ તો મને પૂછી શકે છે. હું સ્ક્રીન આઈ થિંક કોઈને કોઈ સવાલ છે નહીં, બધાને બરાબર ખબર પડી ગઈ છે એવું હું માની લઉં છું. છતાં કોઈ સવાલ હોય એની ટાઈમ તમે પૂછી શકો છો, ડિસ્કસ કરી શકો છો. તમને અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ આપીને એ ટોપિક હું સમજાવી શકીશ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આજનું લેક્ચર આજે આપણે ક્લોઝ કરીએ છીએ. Okay, have a nice day, all of you. Bye.